ગામે મારામારી થઈ છે। એક જ સમાજના લોકો વચ્ચે સામાન્ય બોલાચાલીમાં મારામારી થઈ છે। પતિ અને પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી છે। હોસ્પિટલ લઈ જવાયા છે। ધારિયા લાકડીથી હુમલો કર્યાનો આરોપ છે। પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ છે। પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરાઈ છે। છોકરા આગળના દિવસે કંઈ બોલાચાલી થઈ તો સમાધાન કરી દીધું હતું અને બીજા દિવસે એના પપ્પા છોકરો એના કાકા એની મમ્મી એની બેન એની બહુ ને એના મને માથાધારીઓ મારી દીધું હતા। મારા ઘેરથી રોડ માર્યો લોખંડનો, માથામાં 5 ટાંકા આવ્યા છે। મારા છોકરાને માર્યો, મારા હાથ ઉપર લાકડી મારી। કેટલા લોકો હતા સામે? સામે 6 જણા હતા। હું તો ઊંઘેલો, હું રિઝલ્ટ જોતો હતો ઇલેક્શનનું, મને ખ્યાલ નહોતો કંઈ। એટલે છોકરો પણ ઘરમાં ઊંઘેલો હતો। મારા વાઈફ હતા એ કપડાં ધોતા હતા। કેટલા ટોકા આવ્યા માથામાં 25 થી 28 ટાંકા। હાથે શું લાગ્યું? હાથે લોખંડની પાઇપ મારી। ફ્રેક્ચર થઈ ગયું? હા, એટલે ફ્રેક્ચર ઓપરેશન કરવાનું છે, પ્લેટ નાખવાની છે। ફરિયાદ દાખલ કરી? ફરિયાદ પોલીસ આવી નથી હજુ। વડોદરામાં સીલ માર્યાના